જ્યાં પાણી બહુ જબરદસ્ત અત્યારે જાય છે, ત્યારે આમાં ઘણા લોકો નાવા પણ આવે છે. પણ મિત્રો જ્યારે એક ભાઈ જ્યાં બકરા સાથે છે, તો જ્યારે એ અપંગ છે, જો કે એ પાણી તો નીચેથી લાવી નથી પીવાનું, તો એની હાટું મેં एक पल की भी जुदाई જય માતાજી મિત્રો, તો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ જ્યાં શેત્રુંજી ડેમે, જ્યાં ભાવનગરનો જીવાદોરી સમાન જ્યાં ડેમ ગણાય છે, અને ભાવનગર જિલ્લામાં જ્યાં આખા ભાવનગર જિલ્લામાં જ્યાં પાણી પીવાનું પાણી પહોંચાડે છે શેત્રુંજી ડેમ. તો આપણે ત્યાં આવી ગયા છીએ અને જોઈએ જ્યાં ડેમ કેવોક છે, થોડોક મોટો છે અને કેટલોક દરવાજા છે આના, અને કેટલીક આની કેનાલ છે. તો અત્યારે એક સરસ મજાની એક કેનાલ, તો જ્યારે આ ડાબી બાજુની જ્યાં કેનાલ છે એ અત્યારે ચાલુ છે. તો આપણે અત્યારે ફાઇનલી પગી ગયા છીએ શેત્રુંજી ડેમે. તો હાલો આપણે આગળ જોઈ ત્યાં કેટલુંક અત્યારે ડેમ ભરેલો છે અને આમાં અત્યારે હાલમાં કેટલું પાણી છે મિત્રો. તો અત્યારે સરસ મજાની આ સાઈડમાં જ્યાં ડાબી કેનાલ કહેવાય એ ચાલુ છે, સરસ મજાનું જ્યાં પાણી તમે જોઈ શકો છો, જ્યારે બહુ સુંદર નજારો છે. તો હાલો ત્યારે હું તમને એક સરસ મજાનો જ્યાં કેનાલ ચાલુ છે એનો દ્રશ્ય એક બતાવી દઈ છું મિત્રો. તો કંઈક આ પ્રકારનું છે, તમે જો ડાબી પ્રકારની જ્યાં કેનાલ ચાલુ છે, ત્યારે જ્યાં દરવાજા ખોલી નાખેલા છે કેનાલના, તો આ પ્રકારનું કંઈક સરસ મજાનું જ્યાં પાણી છે. અને જ્યાં ઉપર જ્યાં છે શેત્રુંજી ડેમ છે, જ્યારે આપણે હજી ઉપર જઈએ છીએ જોવા. અને પેલા મારી ચેનલમાં પહેલી વખત હોય તો પેલા સબસ્ક્રાઇબ ભેગું થાને ભાઈ. અને આજે આપણી સાથે છે ઉત્સવ અને આશીષ, જો કે તો અત્યારે પાણી જોવે છે, ક્યારે જોયું નથી એટલે. અને જ્યારે આનથી કેનાલ માંથી છૂટે ને આનથી તમે જોઈ શકો છો જ્યાં કેનાલ થઈ જશે શરૂ, જ્યાં પાણી બહુ જબરદસ્ત અત્યારે જાય છે, ત્યારે આમાં ઘણા લોકો નાવા પણ આવે છે અહીંયામાં. જો કે તરતા આવડતો હોય નાવા આવી શકે, આપણે તો આમાં કાંઈ આ પાણીમાં આપણે કાંઈ તરી શકીએ નહીં. વાત તો સહી. તો હાલો જઈએ ઉપર અને કંઈક આગળ જોઈ. આ કંઈક જ્યાં ડેમનું કેવિન છે, તો જ્યારે આ ડેમમાં અત્યારે 59 જ્યાં ઉપર દરવાજા છે, જો કે અત્યારે નેરું કરી દીધી છે ચાલુ, એટલે ઉપરથી પાણી અત્યારે નથી જતું. તો કે થોડો ઘણો ડેમ ખાલી પણ છે, પણ આ પ્રકારનો અત્યારે કંઈક ડેમ છે. તો તમે જોઈ શકો છો ત્યારે 59 દરવાજા છે, અને જ્યારે આ ડેમ ભરાઈ ગયેલો હોય અને જ્યારે ઉપરથી પાણી જતું ત્યારે વ્યૂ અને નજારો બહુ સુંદર એક નંબર જ્યારે નજારો આવે છે. જ્યારે મિત્રો ડેમ જ્યારે સલકાન જતો હોય તો આ પ્રકારનો એક અદ્ભુત નજારો તમે જોઈ શકો છો. પાણી એટલું પડે છે, ધોવાડો નીકળે તો સરસ મજા ચોમાસામાં. તો આ પ્રકારનો અત્યારે ડેમ છે ને આપણે જવાનું છે ઉપર. તો કે ઉપરથી પણ તમને બતાવું ત્યાં કઈ પ્રકારનું છે. બીજી જે કેનાલ છે મિત્રો, એ ડેમને જ્યાં તમને શેડો દેખાય છે ત્યાં જમણી બાજુની કેનાલ છે. તો એ કેનાલ જ્યાં મહુવા ડિસ્ટ્રિક્ટ જાય છે, અને આ કેનાલ જે છે એ જ્યાં ભાવનગર ડિસ્ટ્રિક્ટથી એ તરફ જાય છે. તો અત્યારે તો નીચે તો કંઈક આ પ્રકારનું છે. અને આપણી સાથે અત્યારે આ બે ભાઈબંધ છે, જો કે નાહવા તો નથી આવ્યા, અમે સ્પેશિયલ બ્લોગ ઉતારવા આવ્યા છે. અને જ્યારે ગમે એટલું પાણી હોય મિત્રો, તમે જોઈ શકો છો આ બાજુ નજારો જ્યાં ઝાડવા ઉપર છે, જ્યારે આ વસલું ઝાડવું તો જ્યાં લીમડો છે એ તમને દેખાતો પણ નથી. જ્યારે ડેમ ઉપરથી પાણી જતું હોય ત્યારે એ ઝાડવું નથી દેખાતો. તો મિત્રો આ ડેમમાં જ્યાં લાઇટિંગ પણ બહુ સરસ મજાનું કરેલું છે, જો કે 26મી જાન્યુઆરી અથવા 15મી ઓગસ્ટ હોય ત્યારે સરસ મજાનું જ્યાં તિરંગાઓ જ્યાં લહેરાય એ રીતની અહીંયા લાઇટિંગ ગોઠવવામાં આવી છે. તો એ પણ બહુ સરસ મજાની છે. જ્યારે સામે તમે જોઈ શકો છો ત્યાં રોડ છે, ત્યાંથી તમે એ રસ્તેથી નીકળો તો તમને અહીંયા જ્યારે લાઇટિંગ દેખાય છે. તો સરસ મજાનું જ્યાં કેવિન છે. તો આપણે હવે જઈએ છીએ ઉપર. તો હાલો જઈએ. તો મિત્રો જ્યારે એક ભાઈ જ્યાં બકરા સારે છે, તો જ્યારે એ અપંગ છે, જો કે એ પાણી તો નીચેથી લાવી નથી પીવાનું, તો એની હાટું મેં જ્યારે 2 ખાના ભર્યા છે, જ્યારે આશુભાઈ અને ઉષારભાઈ અને મેં. તો હાલો એને પાણી પાઈ દઈ. તો અત્યારે સમય છે, ભાઈએ કીધું કે નેર ચાલુ છે, એમાંથી એક ખાનું ભરી ગયો, પણ નેરમાં તો અને જ્યાં નેરમાં ઉતરવા એવી જગ્યા નહોતી, એટલે અમે નીચે ગયા ડેમમાં, અને ત્યાં પાણી વેદ ત્યાં નહોતું, એમાંથી ભાઈને 2 ખાના ભરી દીધા છે. તો એ ભાઈ જમીન વાટે બેઠા હતા, તો કે અપંગ છે, પણ અમને કીધું એટલે અમારે તો આપણે ભરી દેવું જરૂરી છે. તો મિત્રો આપણને કંઈક
સરસ મજાની જ્યાં મોટી જબર લાઈન છે. તો કે અત્યારે હાલમાં તો જ્યાં બને છે અને બીજી નીકળી છે. તો કે એ લાઈન અત્યારે હાલમાં બંધ છે. તો અત્યારે આપણે જઈએ છીએ ઉપર અને જોઈએ છીએ ઉપરનું જે અત્યારે ડેમમાં હાલમાં કેટલું પાણી છે. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ડેમ ઉપર. તો તમે જોઈ શકો છો એક સુંદર નજારો જ્યારે તમને આવી રહ્યો છે, જ્યારે લાંબી લાંબી ડેમ અને જ્યારે ડુંગરની જ્યાં વશમાં પડતા પડતા ડુંગરની જ્યાં વશમાં શેત્રુંજી નદી. તો મિત્રો આ એક જ એવી નદી છે જે ઉગમણી આલેલી છે. બાકી તમે ક્યાંય આવી નદી નહીં જોઈ હોય જે સૂર્યની સામે. અને જ્યાં સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો જ્યાં ડેમ ગણાય શેત્રુંજી ડેમ. અને જ્યારે મિત્રો ભાવનગર જિલ્લામાં તમને પહેલા પણ કીધું જ્યારે પાણી પણ પહોંચાડે છે અને જ્યારે ખેતીવાડીમાં તો જ્યાં 2 કેનાલ દ્વારા જ્યાં ચીસા યોજનામાં જ્યાં ખેડૂતોને ખૂબ જ ફાયદો થાય છે. જ્યાં નદીથી જ્યારે ડેમ ભરાણેલો હોય એટલે જ્યારે આગલા નિશાણવાળા જે ખેડૂતો છે એને જ્યાં શેત્રુંજી નદીથી ખૂબ જ ફાયદો થાય છે મારેલું છે. તો કંઈક આ પ્રકારની તમે જોઈ શકો છો આખી ડેમની જ્યાં જાણકારી સંપૂર્ણ માહિતી જ્યારે તમને મળી રહેશે મારા વિડીયો માધ્યમ દ્વારા. તો એક સરસ મજાની જ્યાં સંપૂર્ણ માહિતી અને જ્યાં ગુજરાતીમાં ન સમજી શકે તો આ એક ઇંગ્લિશમાં પણ એક બોર્ડ સરસ મજાનું છે. તો એ પણ જરાક જોઈ લીજો. તો મિત્રો જ્યારે તમે ઉપર આવો છો તો એક સરસ મજાની જ્યાં ફોટા પાડવાની જગ્યા જે સેલ્ફી પોઈન્ટ એક મસ્ત જ્યાં તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે બેસવાની જગ્યા પણ બહુ સરસ મજાની છે. જ્યારે આ ડેમ કેવિન ઉપર તમે આવો છો તો એક સરસ મજાની જગ્યા આયા પણ છે. અને જ્યારે લાઇટિંગની સુવિધા પણ બહુ મસ્ત છે. જ્યારે એક સરસ મજાનો લાઇટિંગનો ટાવર બહુ ગજબ ઊભો કરેલો છે. તો તમે જોઈ શકો છો જ્યારે ઘણી ઉત્સાહી ધરાવે છે આ ઈફેલ ટાવર. તો આ ઈફેલ ટાવર ટાઈપ છે. કહું એક સરસ મજાની જગ્યા છે. તો અહીંથી પણ તમને જ્યારે નદીની મોજ માણી શકો છો. દિવાસો જ્યાં બેસે છે ત્યારે અહીંયા સરસ મજાનો જ્યારે મેળો પણ ભવ્ય ભરાય છે. જ્યારે અહીંયા કઈ પબ્લિક સમક નથી એટલું જ્યારે માનવ મેળામાં એક ભવ્ય જ્યારે મેળો ભરાય છે જ્યારે દિવાસોના દિવસે. તો તમે પણ આવવા માંગતા હોય તો ગમે જ્યારે આવી શકો. એક સુંદર મજાનું દૃશ્ય, સુંદર મજાની જગ્યા. અને જ્યારે તમે ડેમની ઉપર જો તમે પાણી જોવા માંગતા હોય તો જ્યાં ચોમાસામાં આવો તો એક એ પણ રહેશે, એક અદ્ભુત રહેશે. તો મેં તમને જ્યારે ઉપરનું પણ દેખાડ્યું અને જ્યારે આ કેવિન ઉપર જ્યારે રોડ પણ છે તો એ પણ હું તમને બતાવીશ. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા. હાલો આગળ જઈએ, હજી પણ આપણે જોવાનું બાકી છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જ્યારે ડેમનું પાણી 3 થી 5 ફૂટ જ્યારે ઓછું થયેલું છે. જો કે અત્યારે કેનાલ ચાલુ છે એટલે 3 થી 5 ફૂટ જ્યારે પાણી અત્યારે ઓછું છે. જ્યારે ડેમ અત્યારે ભરાઈ જ ગઈ છે. જ્યારે તમને પાણી પણ જોઈ શકાય અને ફરવા લાયક સ્થળો પણ છે. અને જ્યારે આ મેળો પણ એક જબરદસ્ત ભરાય છે દિવસોના દિવસે. અને જ્યારે સુંદર નજારો વ્યૂ પણ આ બહુ સુંદર આવે છે. તો તમે જોઈ શકો એક સુંદર મજાનું એક દ્રશ્ય છે. બહુ આનંદ આવે એવી જગ્યા છે. તો અવશ્ય એક વખત મુલાકાત લેજો. જ્યારે આની પર પણ જ્યારે રોડ પણ છે. જ્યારે ડેમ ઉપર જ્યારે રોડ પહેલાં શરૂ જ હતો તો કે આગળ પુલ થઈ ગયો તે અત્યારે હાલમાં બંધ છે. જ્યારે ફરતો જ્યારે હું તમને ઉપરથી આખો રાઉન્ડમાં જ્યારે વિડીયો બતાવી દઉં છું મિત્રો, એક સુંદર મજાની લાઇટિંગનો પણ નજારો અહીંથી પણ એક સરસ મજાનો જ્યાં વ્યૂ પણ આવી રહ્યો છે. અને અહીંયા જ્યાં તમે જોઈ શકો છો જ્યાં વચ્ચે રોડ જ છે. જો કે અત્યારે જે રસ્તો બંધ કરવામાં આવ્યો તો પુલ નવો થઈ ગયો છે એટલે આ રસ્તો બંધ છે. તો આનાથી હું તમને જો કે તમે એ પુલ માથે તમે ચાલેલા જ હોય તો કે તળાજા જાવ એટલે એ પુલ માથે તમારે આવવું જ પડે જ્યારે શેત્રુંજી ઉપર. પણ તોય તે હું તમને આનાથી બતાવવાની કોશિશ કરું છું. તો તમને જો સામે એક્ઝેક્ટ પુલ દેખાય તો ત્યાંથી તમે આવો છો તો તમને એક સરસ મજાનું શેત્રુંજી ડેમ પણ દેખાય છે. અને રાતે આવો તો શેત્રુંજી ડેમનું લાઇટિંગ પણ એક સરસ મજાનું કરેલું છે દેખાય છે. તો અહીંયા પણ નીચે પણ હજી કેનાલનો અહીંથી પણ વ્યૂ એક સરસ મજાનો આવી રહ્યો છે. અને મિત્રો જ્યાં કેનાલ જ્યાં જાય છે તેમાંથી પણ અલગ અલગ પ્રકારના ઘણા ખરા લાઈનો અલગ અલગ મૂકેલી છે. તો કે આ એક કેનાલ છે એ અલગ અલગ તરફથી જ્યાં ભાવનગર જાય છે તો કે નાની કેનાલ છે. અને જ્યાં મિત્રો ખાસ કરીને તો એ એક જાણી લેજો કે જ્યાં શેત્રુંજી ડેમમાં જ્યાં નર્મદાના નીર જ્યાં જોડાણ થઈ ચૂક્યા છે આપણે ત્યાંનો પણ એકાદો વિડીયો અવશ્ય બનાવશું. તો મિત્રો હું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો હોય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો ફરી મળી આવા નવા વિડીયો સાથે.